સર્વે વ્યુઅર્સ મિત્રોનું મેથ્સ સાયન્સ ક્લબમાં સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ, એનો ભાગ 7. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 6 માં બીજા નંબરની અગત્યની જૈવિક ક્રિયા શ્વસન વિશે શીખવાનું શરૂ કરી દીધું છે. પ્રસ્તુત ભાગ 7 માં આપણે મનુષ્યમાં શ્વસન ક્રિયા વિશે શીખવા જઈ રહેલા છે, એટલે ટોપિક અગત્યનો કહી શકાય. તો ટોપિકનો પહેલો પ્રશ્ન છે, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવવું હોય તો સૌ પ્રથમ એની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ટોપિકમાંથી માનવના શ્વસન તંત્રની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો એ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછી શકાય, અથવા તો તમને પેપરમાં આકૃતિ આપી દેવામાં આવે અને એના ભાગોના નામ, એટલે કે તમારે નામ નિર્દેશ ફક્ત સપ્લિમેન્ટરીમાં લખવાનો આવી શકે, એ પ્રમાણેનો પણ તમને પ્રશ્ન પૂછી શકાય. તો લુક એટ યોર સ્ક્રીન. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને 2 ડાયમેન્શનની મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્ન મોટો પૂછાય આ પ્રમાણેનો કે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો, અથવા તો ફક્ત આકૃતિ દોરવાની પૂછાય તો તમારે પરીક્ષામાં આ જ આકૃતિ દોરવાની છે, એટલે તમારે આ આકૃતિ યાદ રાખવાની છે. તો સૌ પ્રથમ આપણે આકૃતિમાં જે શ્વસન તંત્રના જુદા જુદા ભાગો છે એને ધ્યાનથી ઓળખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, થોડીક વાર પછી આ જ બાબતનું તમારું મૂલ્યાંકન કરવામાં આવશે. તો આ સૌથી ઉપરનો જે ભાગ છે નાકની સાઈડનો, એ નાસિકા કોટર કહેવાય, જેને આપણે નસકોડા કહીએ છીએ, આપણું નાક. ત્યાર પછી આ છે નાસિકા છિદ્ર. તો આપણા નાકનું જે હોલ છે, 2 કાણા આપણને દેખાય છે આપણા નાકમાં, શરૂઆતનો રસ્તો એ નાસિકા છિદ્ર. ત્યાર પછી નો ભાગ છે આ કંઠનળી, ગળામાં આવેલી. એના નીચે છે સ્વરયંત્ર અથવા તો સ્વરપેટી, જેના દ્વારા આપણે બોલી શકીએ છીએ, આપણો અવાજ સાંભળી શકે છે બીજા લોકો. ત્યાર પછીનો જે ભાગ છે એ શ્વાસ નળીનો છે, અને આ શ્વાસ નળીના ઉપર જે રીંગો જેવો જે ભાગ છે સફેદ, એ કાષ્ઠીમય રીંગ આવેલી છે. ત્યાર પછી આગળ આ શ્વાસ વાહિની છે. ત્યાર પછી આ ખૂબ બારીક શ્વાસ વાહિકાઓ છે, જે ફેફસામાં આવેલી હોય છે. આ બંને એ આપણા ફેફસા છે, ફુગ્ગા જેવા આકારના જે દેખાય છે તે. જમણી બાજુનું ફેફસું છે, આ ડાબી બાજુનું ફેફસું છે. અને ફેફસાની નીચેનો આ જે ભાગ છે, જે ઉરોડર પટલ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે 2 ડાયમેન્શન ફિગર દ્વારા આપણા શ્વસન તંત્રના જુદા જુદા ભાગો વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આ જ શ્વસન તંત્ર જે છે આપણું, એને 3 ડાયમેન્શન ફિગરમાં સૌ પ્રથમ ડાબે જમણે બાજુઓ તમામ, અને ત્યાર પછી ઉપર નીચેની તમામ બાજુઓથી બારીકાઈથી આપણે એનું અવલોકન કરીશું. તો ગેટ રેડી ફોર ઇટ. તો આ આપણું શ્વસન તંત્ર છે. આ જમણું ફેફસું છે, ડાબું ફેફસું છે, શ્વસન નલિકા છે, એના ઉપર કાષ્ઠીમય રીંગો આવેલી છે.
તો આપણે સૌ પ્રથમ એને ડાબેથી જમણે એનું અવલોકન કરી લઈએ. હવે આપણે એને ઉપર નીચે પણ ચો તરફથી અવલોકન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થિયરિકલ આન્સરની શરૂઆત કરીશું. વિભાગ ડી નો પ્રશ્ન કે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. તો આકૃતિ પછી આપણે લખવાનું શરૂ કરીશું કે મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો પહેલા તો કયા કયા છે. તો સૌથી પહેલું જે અંગ છે એ નસકોરા અને નાસિકા માર્ગ. આપણને સમજાય એટલા માટે આ આકૃતિ પણ અહીંયા છે. નાસિકા છિદ્ર, જેને આપણે નાસિકા માર્ગ પણ કહીએ છીએ. નાસિકા કોટર એ નસકોરામાં હોય. તો એના વિશે હવે આપણે ભણવાનું શરૂ કરીશું કે નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશ કરે છે. હવાને ફેફસા સુધી લઈ જવાની હોય છે, ઓક્સિજનને. તો એનો પ્રવેશવાનો માર્ગ આપણા નસકોરા, જેને આપણે નાક તરીકે ઓળખીએ છીએ. આ માર્ગમાં બારીક રોમ દ્વારા, એટલે આપણને ખબર છે કે નાકમાં બારીક રૂંવાટી જેવા વાળ આવેલા હોય છે, જેને બારીક રોમ કહે છે. તો એ શા માટે હોય છે? તો કે હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે વાળ મારફતે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્થળ પણ મદદરૂપ છે. તો આપણને ખબર છે કે આપણા નાકની અંદર ચીકણું પ્રવાહી રહેલું હોય છે, જેને શ્લેષ્મ સ્થળ કહે છે. તો કુદરતે આપણને આપણા નાકમાં જે બારીક રોમ અને આ ચીકણું શ્લેષ્મ સ્થળ શા માટે આપ્યું છે? તો કે હવામાં રહેલી ધૂળ અને જે બીજી અશુદ્ધિઓ છે એ એના અંદર ગળાઈ જાય અને ચોખ્ખી હવા આપણા ફેફસા સુધી પહોંચે. હવે બીજા નંબર પર આપણે આગળ આપણા જવાબને વધારીશું કે ગળામાં રહેલા અંગો. શ્વસન તંત્રના જે ગળું છે આપણું, એમાં જે અંગો રહેલા છે, હવે એના વિશે આપણે શીખવાનું શરૂ કરીશું. તો ગળામાં પહેલા તો કયા અંગો છે? તો કે કંઠનળી, આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા. સ્વરયંત્ર અહીંયા છે, સ્વરપેટી પણ જેને કહેવાય છે. અને આ શ્વાસનળી, કે જેના ઉપર આ કાષ્ઠીમય સફેદ રંગની રીંગો આપણને અહીંયા દેખાય છે. તો આ ત્રણ વસ્તુઓ ભેગી થઈને હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી ગળાથી ઉડસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી હોય છે, આપણે જોઈ શકીએ છીએ. અને ઉડસીય ગુહા કહેવામાં આવે. લેઝર ફરે છે એના ઉપર ધ્યાન રાખજો, એટલે તમને ખ્યાલ આવે દરેક ભાગ વિશે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાષ્ઠીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. તો આ જે કાષ્ઠીમય રીંગો છે એ શા માટે આવેલી હોય છે? તો કે હવાનો માર્ગ રૂંધાઈ ન જાય એટલા માટે આ શ્વાસનળીમાં આ કાષ્ઠીમય રીંગોની રચના આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી છેલ્લા તબક્કામાં આપણો જવાબ જાય છે. તો કે ત્રીજા નંબર પર જે મેઇન અંગ છે શ્વસન તંત્રનું, જેને આપણે ફેફસા કહીએ છીએ, તે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફેફસાની જે આંતરિક રચના છે તે તમને અહીંયા આકૃતિમાં બતાવવામાં આવી છે. પરીક્ષામાં આપણે જવાબનું વર્ણન કરતા હોઈએ, લખતા હોઈએ,
તો આ પ્રમાણે અલગ આકૃતિ દોરવાની જરૂર નથી. આ તમને ફક્ત સમજ પડે, જલ્દી સમજાઈ જાય થિયરી, એટલા માટે આકૃતિ રજૂ કરવામાં આવી છે. તો ફેફસાની આંતરિક રચના આ પ્રમાણેની હોય છે. તો ઉડસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે. આ જમણું ફેફસું અને આ ડાબું ફેફસું. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જો અહીંયા અંદર આંતરિક રચના બતાવેલી છે કે નાની નાની નલિકાઓ છે, આ બધી એમાં વિભાજન પામે છે. અંતે ફુગ્ગા જેવી રચના વાયુ કોષ્ઠોમાં પરિણમે છે. આ ફુગ્ગા જેવી રચના આપણે જોઈ શકીએ છીએ અહીંયા, કે જેને શું કહેવામાં આવે છે, વાયુ કોષ્ઠોના નામે ઓળખાય છે. વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. અને વાયુ કોષ્ઠો જે છે આ ફુગ્ગા જેવા, એની ઉપર બારીક બારીક રુધિર કેશિકાઓ ગોઠવાયેલી હોય છે. વાયુ કોષ્ઠોની સપાટી દ્વારા વાટ વિનિમય થાય છે. વાયુ કોષ્ઠોની રચના શા માટે થાય છે મિત્રો? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નો વિનિમય એટલે કે આપલે થવા માટે આ વાયુ કોષ્ઠોની રચના આપણા શ્વસન તંત્રમાં થયેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના શ્વસન તંત્રની સમજ આપો આકૃતિ સહિત. તો એક અગત્યનો પ્રશ્ન આપણે આકૃતિ સહિત પૂરો કર્યો. હવે તમારી સમક્ષ મૂલ્યાંકન છે કે આપણને મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ આપેલી છે અને એમાં આ એરોની નિશાની કરેલી છે. એ એરોની નિશાનીના ભાગો આપણે લખીને બતાવવાના છે. આ 1, 2, 3, 4, આ બંને એક જ છે, 4 અને 5, 5 ભાગોના નામ લખવાના છે. તો તમે આ પ્રમાણેની જો આકૃતિ પૂછે તો તમે દોરી શકો છો. અને જો તમને આ પ્રમાણેની આકૃતિ હોય અને એવો પ્રશ્ન કરે કે આ ભાગોના નામ બતાવો તમે 5, તો તમારે 5 ભાગોના નામ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને 2 મિનિટનો સમય આપવામાં આવે છે. 2 મિનિટમાં તમારે આકૃતિ નથી દોરવાની, ફક્ત એના ભાગોના નામ તમારે લખીને રેડી રાખવાના છે. 2 મિનિટ પછી આપણે એને ચેક કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા જવાબ ચેક કરશો કે સૌથી ઉપરનો આ જે ભાગ છે એ છે નાસિકા કોટર. ત્યાર પછી આ છે મુખ ગુહા, જેને આપણે મોં કહીએ છીએ. ત્યાર પછીનો આ ભાગ છે એ શ્વસન નળી છે. ત્યાર પછી આ જે ભાગ છે એ બંને આ જમણું ફેફસું અને ડાબું ફેફસું એટલે કે ફેફસા આપણે લખવાના છે. અને આ ફેફસાની નીચેનો જે ભાગ છે તે ઉરોદર પટલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ભાગોના નામ ચેક કર્યા હશે. આઈ હોપ કે સર્વે વિદ્યાર્થી મિત્રોએ સાચું નામ નિર્દેશ કર્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ છીએ. તો ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછી શકાય કે મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયાનું વર્ણન કરો, અથવા એના ઉપર ટૂંકનોંધ લખો કે આપણે ઓક્સિજન લઈએ છીએ શ્વાસમાં અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો આખી ક્રિયા કઈ રીતે થાય છે, કયા કયા અંગો શું કામ કરે છે, તો એના વિશે આપણે ટૂંકમાં માહિતી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ આકૃતિનું નિરીક્ષણ કરી લેજો કે ડાબી બાજુમાં શ્વાસ વખતે ફેફસાની પરિસ્થિતિ શું હોય છે, આપણને બ્લુ કલરના એરોસથી પણ સમજાવેલું છે. અને ઉચ્છ્વાસ વખતે કે જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસાની અને શ્વસન તંત્રની શું પરિસ્થિતિ હોય છે એ આપણને આકૃતિમાં બતાવેલું છે. તો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે. જુઓ, તમે અત્યારે જ અનુભવ કરો, તમને ખબર પડશે.
અને ઉરોડર પટલ ચપટો બને છે. જો તમે આ જોઈ શકો છો, આ ઉરોડર પટલ ફ્લેટ ચપટો બની ગયો. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે. આ જે ઉરસીય ગુહા છે એનો વિસ્તાર મોટો થઈ જાય છે, વધી જાય છે થોડો. આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે, એટલે કે આપણા ફેફસામાં હવા ભરાય છે અને વિસ્તરણ પામેલા વાયુ કોષો હવાથી ભરાઈ જાય છે. અને અગાઉની સ્લાઇડમાં આપણને ફેફસાની આંતરિક રચના બતાવવામાં આવેલી આકૃતિમાં, તો એમાં આપણે વાયુ કોષો જોયેલા. એ વાયુ કોષોમાં શરીરની અંદર આપણે જે હવા લઈએ છીએ ભરાઈ જાય છે. વાયુ કોષો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુ કોષોની હવામાં કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે. એટલે કે લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ ત્યાં છૂટો પડી જાય છે અને વાયુ કોષોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. એટલે વાયુ કોષોમાં જે રુધિર આવે છે એ રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવામાં આવે છે અને હવામાં રહેલો ઓક્સિજન ગ્રહણ કરવામાં આવે છે. હવે ઉરોડર પટલ ઉપર તરફ ખેંચાય છે. જો આ ઉચ્છ્વાસની આકૃતિમાં તમે જોઈ શકો છો, આ કમાન જેવો ઉરોડર પટલ થઈ ગયો, ઉપરની તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે, જેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર થોડો ઘટી જાય છે. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ, બંને આકૃતિમાં કમ્પેર કરીએ તો ઉચ્છ્વાસ દરમિયાન આ જે ઉરસીય ગુહા છે એ નો વિસ્તાર થોડો ઓછો થઈ જાય છે. આ કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે અને એ હવામાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે જે શરીરમાંથી બહાર નીકળી જાય છે. શ્વાસોચ્છ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે, એટલે કે આવે છે અને જાય છે, ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ટૂંકનોંધ અહીંયા પૂરી થાય છે કે મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા સમજાવો. તો આકૃતિ દોરવાની જરૂર નથી, એ આપણી સમજ માટે છે. આ પ્રમાણેનું વર્ણન આપણે ટૂંકનોંધ માટે કરવાનું હોય છે. બીજો એક પણ ટૂંકનોંધનો પ્રશ્ન છે કે ફેફસાના વાયુ કોષો વિશે ટૂંકનોંધ લખો અથવા ટૂંકમાં માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાયુ કોષો આપણને બતાવેલા છે આકૃતિમાં કે આ જે ફુગ્ગા જેવા જે છે, સફેદ કલરના દેખાય છે, ક્રીમ કલર જેવા, એ વાયુ કોષો છે. અને આ વાયુ કોષોની ઉપર આ રુધિર કેશિકાઓ, એટલે કે રુધિર કેશિકાઓના ગુજરા આપણને બ્લુ અને રેડ કલરમાં બતાવેલા છે. બ્લુ કલરમાં છે એમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા રુધિર હોય છે. રેડ કલરમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે, એટલે કે અશુદ્ધ રુધિર શુદ્ધ બને. કાર્બન ડાયોક્સાઇડ વાળું જે રુધિર હોય એને અશુદ્ધ રુધિર કહેવામાં આવે અને ઓક્સિજન યુક્ત રુધિર હોય તો એને શુદ્ધ રુધિર કહેવામાં આવે. આપણા ફેફસામાં વાયુ કોષો દ્વારા આપણું રુધિર શુદ્ધ બનતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ પ્રમાણે આકૃતિ દોરવાની જરૂર નથી. આપણે હવે એનું વર્ણન કેવી રીતે થાય, તો તમારી સ્ક્રીન પર જવાબ રેડી છે કે ફેફસામાં અત્યંત નાની શ્વાસવાહિકાઓ ફુગ્ગા જેવા રચનાઓમાં અંત પામે છે, તેને વાયુ કોષો કહે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ આકૃતિમાં. વાયુ કોષો શ્વસન વાયુઓ, તો શ્વસન વાયુઓ કયા છે ભાઈ? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, O2 અને CO2. તો ઓક્સિજનની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. કોણ? વાયુ કોષો. જો વાયુ કોષોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે, એટલે કે એને પહોળી કરવામાં આવે, લંબાવવામાં આવે,
તો તે લગભગ 80 સ્ક્વેર મીટર વિસ્તારને ઢાંકે છે. આમ વિનિમય માટે એટલે કે વાયુઓની આપલે માટે વાયુ કોષ્ઠો વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. આપણે ભાગ 6 માં શીખ્યા કે શ્વસન માટે ના જે અવયવો છે, અંગો છે, એની સપાટી કેવી હોવી જોઈએ? તો કે વિશાળ હોવી જોઈએ, જેથી વધારે પ્રમાણમાં તે ઓક્સિજનના સંપર્કમાં આવે અને ઓક્સિજનનું સંશ્લેષણ શોષણ કરી શકે. વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ બ્લુ અને રેડ કલરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણી આ બીજી ટૂંકનોંધ પણ અહીં પૂરી થાય છે. હવે પછીનો પ્રશ્ન છે કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે ધોરણ 9 માં આપણે પ્રવાહી સંયોજક પેશીઓ વિશે શીખીને આવેલા છે અને એમાં રુધિર વિશે આપણે શીખેલા. તો રુધિરના અંદર શ્વસન રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેના લીધે આપણું રુધિર લાલ રંગનું દેખાય છે, જેનું નામ છે હિમોગ્લોબિન. તો એની જરૂરિયાત શું છે? શા માટે આવેલું હોય છે? તો આપણે એનો જવાબ તૈયાર કરીશું કે જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. ખાલી પ્રસરણથી શરીરના એક અંગમાં રુધિર ના પહોંચી શકે. જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે લગભગ 3 વર્ષ જેટલો સમય લાગે. જોયું? એટલે એકલી પ્રસરણની ક્રિયા શરીરના એક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે કાર્યક્ષમ નથી, પૂરતી નથી. તો એના માટે શું છે? તો કે લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. તો આપણા શરીરના એક કોષને ઓક્સિજન પહોંચાડવાનું કામ આ હિમોગ્લોબિન કરે છે, જેને શ્વસન રંજક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેકગ્રાઉન્ડમાં જે તમે આ રિંગ્સ બધી જુઓ છો એ બીજું કોઈ નથી પણ કોણ છે? રક્તકણો છે. તો એ આપણું રુધિર લાલ રંગનું શા માટે હોય? તો કે આ શ્વસન રંજક હિમોગ્લોબિનના કારણે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, એટલે કે ઓક્સિજનને પોતાની સાથે બાંધી રાખે છે. તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજન ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજનને મુક્ત કરે છે. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જવાબ કમ્પ્લીટ થાય છે કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણો જે બીજો ટોપિક છે શ્વસન ક્રિયાનો, શ્વસન વિશેનો, જૈવિક ક્રિયાનો, તો એ અહીં સમાપ્ત થાય છે.